જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું જ્યેષ્ઠ માસના વદ પક્ષમાં આવતી યોગીની એકાદશી ક્યારે છે, તારીખ 10 જુલાઈ કે પછી 11 જુલાઈ, પૂજાનું મુહૂર્ત, પાળનાનો સમય, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી। બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। બોલો લક્ષ્મી નારાયણ દેવની જય। મિત્રો, આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, વ્રત, જપ, તપ આદિ કરવા સૂચન કરેલું છે। જેમાંનું એક છે એકાદશી। એકાદશી એટલે કે 11, જે દર મહિને 2 વાર આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં। જ્યારે અધિક માસ હોય ત્યારે 2 એકાદશી વધારે હોય છે। આમ કુલ મળીને 26 એકાદશી હોય છે। આ દરેક એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે। તેમાં એ જેઠ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશી કે જેને યોગીની એકાદશી કહે છે। આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટ, પાપ, રોગ આદિ દૂર થાય છે। જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મક ઉર્જા બની રહે છે। આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ। મિત્રો, હવે જાણી લઈએ કે એકાદશી ક્યારે કરવાની છે। તો હિન્દુ પંચાંગ અનુસાર એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 10 જુલાઈ 2026 શુક્રવારે સવારે 8:10 આસપાસ। તિથિ પૂર્ણ થાય છે તારીખ 11 જુલાઈ 2026 શનિવારે વહેલી સવારે 5:23 આસપાસ। મિત્રો, એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર કરવાનું હોય છે। આ એકાદશીની તિથિ 2 દિવસ પડે છે, જેમાં સૂર્યોદય તિથિ આવતી જ નથી, માટે તારીખ 10 જુલાઈ અને 11 જુલાઈ એમ 2 દિવસ એકાદશી રહેશે। 10 જુલાઈ 2024 શુક્રવારે એકાદશી તિથિ પડે છે, તેને સ્માર્ત એકાદશી કહે છે। આ એકાદશી સાંસારિક લોકો કરી શકે છે। બીજા દિવસે જે એકાદશી પડે છે તે દ્વાદશી યુક્ત એકાદશી છે, જેને વૈષ્ણવ એકાદશી કહે છે। તો તમારી અનુકૂળતા પ્રમાણે તમે કોઈ પણ એકાદશી કરી શકો છો। આ બંને એકાદશી ઉત્તમ પુણ્ય આપનારી છે। શાસ્ત્રોમાં જે દ્વાદશી યુક્ત એકાદશી હોય તેને શ્રેષ્ઠ એકાદશી કહી છે। તો કોઈ પણ એકાદશી તમે કરી શકો છો। હવે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે। તો જે ભક્તો તારીખ 10 જુલાઈ 2026 શુક્રવારે એકાદશીનું વ્રત કરે છે તો તેમણે પારણા બીજા દિવસે 11 જુલાઈ 2026 શનિવારે બપોરે 1 વાગ્યાથી લઈને 4:36 આસપાસ કરી શકે છે। જે ભક્તોએ તારીખ 11 જુલાઈ 2026 શનિવારે વૈષ્ણવ એકાદશી કરી છે તો તેમણે પારણા કરવાના રહેશે તારીખ 12 જુલાઈ 2026 રવિવારે સવારે 5:32 લઈ 8:18 આસપાસ કરી લેવાના રહેશે। તો મિત્રો, આ હતું એકાદશી ક્યારે કરવાની છે। હવે જાણી લઈએ એકાદશી વ્રતની પૂજન વિધિ। મિત્રો, એકાદશી આમ તો 3 દિવસની હોય છે, દશમ, 11 અને 12। જે ભક્તોને એકાદશીનું વ્રત કરવાનું હોય તો તેમણે દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે। એકાદશીના દિવસે વહેલી સવારે એકાદશી વ્રતનો પ્રારંભ થાય છે। આથી એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ગાયત્રી મંત્રના જપ કરવા, આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટ દેવતા, કુલદેવતા સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી, અથવા તો શ્રી હરિવિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જેમાં કે લડ્ડુ ગોપાલ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, જે કોઈ સ્વરૂપ તમારી પાસે હોય તેની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી। જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ, ગંગાજળ, પંચામૃતથી સ્નાન કરાવવું, ફોટો હોય તો સ્વચ્છ કપડાથી લૂછી નાખવી, અબીલ, ગુલાલ, સુગંધિત પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી દળ, દૂધ, દહીં, માખણ, મિશ્રી આદિ નૈવેદ્ય ધરાવી પૂજા કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો।
એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કરવું। મિત્રો, આમ તો એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે, જેમાં પહેલું છે નિરાહાર કે ફળાહાર રહીને, જેમાં રાંધેલો આહાર લીધા વગર જ એકાદશી કરવી, માત્ર ચા દૂધ સાથે ઋતુના ફળોનું સેવન કરવું। બીજો પ્રકાર છે જે લોકોને શરીર સાથ નથી આપતું છતાં એકાદશીનું વ્રત કરવું છે, તો તેમણે એક ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજન લઈને આ વ્રત કરી શકે છે, જેમાં રાંધેલો ભાત, લસણ, ડુંગળી વગેરે તામસી પદાર્થ ન લેવા। ત્રીજો પ્રકાર છે માનસિક રીતે એકાદશીનું વ્રત કરી શકાય છે। જે વ્યક્તિ વૃદ્ધ છે, બીમાર છે, સગર્ભા સ્ત્રી છે, બાળક છે, તો તેમણે શુદ્ધ સાત્વિક આહાર લઈ લસણ, ડુંગળી, ભાત વગેરે એકાદશીને દિવસે ન લેવા। આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા। મન, કર્મ અને વચનથી શુદ્ધ રહીને આખો દિવસ હરિકીર્તન કરવું। આ રીતે માનસિક એકાદશી પણ કરી શકે છે। એકાદશીના દિવસે દરેક વ્યક્તિએ તુલસી પૂજા કરવી, તુલસી ક્યારે દીપ દાન કરવું, પીપળાના વૃક્ષની પૂજા કરવી। પીપળાના મૂળમાં પાણી સિંચવાથી પિતૃદોષ દૂર થાય છે। જેની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો છે, તો તેમણે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા ચંદ્રદોષ દૂર થાય છે। જો મન અશાંત રહેતું હોય તો તે દૂર થાય છે। માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, મનની ચિંતાઓ દૂર થાય છે। મિત્રો, દર એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવદ્ ગીતા, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તથા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી, જે સાંભળ્યા વગર વ્રત અધૂરો રહે છે। જો વ્રત ન થઈ શકે તો કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। એકાદશી કરી હોય અને જો એકાદશી વ્રતની મહાત્મ્ય કથા સાંભળે તો એકાદશી કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે। આ રીતે એકાદશીનું વ્રત કરીને એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય છે। પારણામાં ભગવાનની પૂજા કરી દાન પુણ્ય કરવાનું હોય છે, જેમાં આપણી શક્તિ સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી અથવા તો મંદિરે કે પછી બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું। કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ હોય તો તે પીડા દૂર થાય છે। આ દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી અથવા તો લીલો ઘાસચારો નાખવો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી, પક્ષીને દાણાચણ, કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો એકાદશીના દિવસે અથવા તો એકાદશીના પારણામાં કરવાથી એકાદશી કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે। આ દિવસે ગરીબ ભૂખ્યા બાળકોને વૃદ્ધાશ્રમમાં જઈ તથા અનાથ આશ્રમમાં જઈ ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે। તેની પ્રસન્નતાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, પદ્મ પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે જો દાન પુણ્ય કરવામાં આવે તો મનુષ્યનું અવશ્ય કલ્યાણ થાય જ છે। આથી એકાદશી એ માત્ર ઉપવાસ નથી, પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રતિ સમર્પણ તથા પુણ્યનું ભાથું બાંધવાનો એક ઉત્તમ અવસર છે। આથી પૂરી શ્રદ્ધા અને ભક્તિથી જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તો તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે છે। જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે, ઘરમાં ધંધામાં બરકત આવે છે। મિત્રો, ઘણી બહેનોની કોમેન્ટ હોય છે કે માસિક ધર્મમાં હોય ત્યારે એકાદશીનું વ્રત કરી શકાય કે નહીં। તો મિત્રો, જે બહેનો માસિક ધર્મમાં હોય તો 5 દિવસ પૂજા થાય નહીં, પરંતુ વ્રત થઈ શકે છે। વ્રતનો સંકલ્પ કરી એકાદશીનો ઉપવાસ કરી કથા સાંભળી શકાય છે। આ રીતે માસિક ધર્મમાં હોય તો એકાદશીનું વ્રત કરી શકાય છે। આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીના દિવસે અન્ન ન લેવું જોઈએ, કારણ કે પૃથ્વી પરના દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે। આથી જ એકાદશીના દિવસે અન્ન ન લેવું જોઈએ। એકાદશીના દિવસે ભાત પણ ન ખાવા જોઈએ તેવું વિધાન શાસ્ત્રમાં કહેલું છે। આથી જો એકાદશીના વ્રત નિયમ જો ન પાળી શકો તો એક નિયમ જરૂર પાળવો કે એકાદશીના દિવસે ભાત ન ખાવા। આ દિવસે પિતૃ નિમિત્તે જો દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે, પિતૃદોષ દૂર થાય છે, પિતૃ નડતર દૂર થાય છે। આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાનું 18મા અધ્યાયનું પઠન કરવું, આ પિતૃઓને અધ્યાયના ફળનું દાન કરવું, આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે।
તો મિત્રો, જો આ રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ આવે છે, કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે, પિતૃઓ પ્રસન્ન થાય છે, દરિદ્ર નારાયણ રાજી થાય છે. આપણા શાસ્ત્રોમાં મનુષ્યને કરવાના 4 કાર્યો બતાવેલા છે, જેમાંનું એક છે માતા પિતાની સેવા, બીજું છે પતિની સેવા, ત્રીજું છે મિત્રને પ્રત્યે ક્યારેય દ્રોષ ન કરવો, ચોથું છે શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું. આથી એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોમાં સૌથી શ્રેષ્ઠ છે. આથી દરેક મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા માટે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. તો મિત્રો, આ હતું યોગીની એકાદશી ક્યારે કરવાની છે, વ્રતની પૂજન વિધિ, પાળનાનો સમય, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો, જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.